બાજુ બોલો મને તો કે અમાર જાણીતા જ છે આ બાજુમાં હે આ બાજુમાં હે બોલાય તમે બોલો તો ખરી પછી બોલો એવું છે તમે ભાઈ અમારા વિડિયો જોવ કે નથી જોતા એવું છે કે અંદર રાણીબેન આપણે યુટ્યુબર ગમે એ ભેગા થઈ જાય ખબર નથી કે તમે કહે બેઠા ના હોય ને થોડાક તો મને મજા આવી જાય બોલો બોલો કાં બોલા મારો અવાજ અને તમારો આમ મસ્ત બોલવાનું આમ બહુ ગમે છે ને તમારા વિડીયોને બહુ લાઈક દઉં મને એમ થાય. હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો જો કે મારો અવાજ એટલો બધો નહીં આવતો હોય કારણ કે અમે આવ્યા છે પોરબંદર મંડપમાં રેડી કમ્પ્લીટ અને આજ પહેલી ફેર અમાર ભેગો વિડીયોમાં આવ્યો અને ધરારીને બોલાવ્યું છે બોલાય કે આજ તું આય તારા ભેગો મારે વિડીયો ઉતારવો છે. હા જો કે એમ તો લાગે કે બાજુમાં જ રહે પણ વિડીયો લેવા હાટું મારે મંડપમાં એને કેવું પડ્યું હવે હાલ મારા ભાઈ મારા ભેગો વિડીયોમાં અને જો રામુ ને હિમાંશુ સુંજા અહીંયા જોઈ લે જો કે અમાર જાણીતા જ છે આ બાજુમાં હે આ બાજુમાં હે બોલો ભાઈ મોકો અને રામુ તમને શું થાય એ તમને શું થાય ભક્તો ક્યાં ગયા ભક્તો પાણે જે નો થાય તો એમ કહે કે હું નાનો થાવી કે રામુ એમ કહે કે હું મારે બેન બાકી એનો હું બાપનો મામો ઓહો બહુ સેટે પર લવાયું કે હે તો તમને બધાને તો જો કે આગળના જેટલા વિડિયો આવશે એટલા ખબર નહીં કે અમે જો અહીંયા આવ્યા હે આગળ કેટલા કેટલા વિડિયો લે કેટલા બધા ફ્રેન્ડ ભેગા થાય પછી ખબર પડે કોઈ વાત કહું તમે અંદર પહેલા જોઈ જાઓ તમે પૈકી લાગી જાઓ પહેલા પછી મારો વિડિયો લે હાલ રામ જય એમ છો આયો ભૈયા પગે લાગી લે લવ લવ જો અમને કેટલા બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે આમ દેખાડો તો ખરી રાઉન્ડ બેક શબ્દ તમારે બોલાય તમે બોલો તો ખરી પછી બોલો એવું છે તમે ભાઈ અમારા વિડિયો જોવ કે નથી જોતા એવું છે કે ખાલી ખાલી જો મને ભેગા થઈ ગયા જો કે અમને એની મોરે ઘણા બધા ભેગા થયા તો વિડિયો અમે લીધો નતો પણ આજ તો મેં ચાલુ કરી દીધું કારણ કે અજાણ્યા હોય તો એને કે ભાઈ જાણીતા હોય એટલે કહે જો કે આ તો અમારે જાણીતા છે થોડા ઘણા એટલે મેં ચાલુ કરી દીધા છે તો જો આ બધા ભેગા થઈ ગયા જે નાનું છોકરું છે ને તમારે હિમાંશુ બહુ ગમે હિંસુ આમ જો બાવરી જો તો એ હામું જોઈ જો આમ જો તું બોલે તો તારે હામું જોઈ હાલો પછી આગળ જાવ હોય તો ઘણા બધા ફ્રેન્ડ ભેગા થાય શરૂઆત કરી હોય ને હાલો જો અમે હે ને મંડપમાં આવ્યા હે ને અમને જો રાણીબેન ભેગા થઈ ગયા જો કે અમે આગળ કેમ તે ઘણા બધા મારા ફ્રેન્ડ ભેગા છે કે રાણીબેન આવ્યા હે કે તમને ભેગા કેમ કે ના તો જો અમે ભેગા થઈ જ ગયા હે કે તે સાચી વાત ને રાણીબેન આપણે યુટ્યુબર ગમે એ ભેગા થઈ જાય ખબર નથી કે તમે કહે બેઠા ખબર હતા નથી અમે તો મારો કે તમને ખબર તમે બેઠા હે આનું પછી ધ્યાન પડી ગયું કે રાણા બેઠા ઓલા અમીર ભાઈ અમને બેહાડી ધંધા લગાડી જોતા વધારી ગયા પાછા જાવું કામકાજ છે અમારું બધાયનું જો કે હું તો જો કે ગમે અહીંયા હોય અહીંયા વિડિયો ચાલુ જ કરી દઉં ને આપણી રાયડું તો બધાયનું વધારે હોય કારણ કે તમને બધાને ખબર છે કે આપણે એમ જ ભાઈ ભાઈ હું જોઈ ગયો એ ફ્રેન્ડ છે એટલે એને તો જરીક વધારે લે હવે બધા યુટ્યુબર ભેગા થાય એટલે આવી જ મોજ હોય કે નહીં એક પર કહી દે હા એમ કહી દે હા ભાઈ જો રામ જો અમે હે ને અહીંયા ચોપાટીએ મંડપમાં આવ્યા છે તમને બધાને ખબર છે કે જો કે આમ ઓલી બાજુ કહેતા હતા ઘણા બધા ફ્રેન્ડ ભેગા થયા હતા ને આ બાજુ જો ઘણા બધા ફ્રેન્ડ ભેગા છે રામુન દોસ્તારે હે હો પાછા તમારું નામ શું
દેવ વડોદરા તમારી આઈડી છે ને યુટ્યુબ આઈડી એ જ લખેલા ને એમાં, દેવ વડોદરા. 13 નંબર આ જે યુટ્યુબર છે એ વિડીયો બનાવે છે અને તમે શું થાવ મમ્મી જો એના મમ્મી છે ને અમારી હિમાંશુ જો એના છોકરા ભેગી રમે એટલે એનો ફૂઈનો છોકરો થાય છે અને જો અહીંયા જો મંડપ કેમ છે બાકી કેમ શું અને જો રામુ તો કઈ બોલશે નહીં કારણ કે રામુ તો બોલવાનું કહે તો એમ કહે કે ના ના હું નહીં બોલું બે શબ્દ ના બોલો. ભાઈ અત્યારે ભેગા થયેલો તો ભાઈને એમાં જોજો, દેવ વડોદરા નામ છે ભાઈનું. લાઈક સબસ્ક્રાઇબ જોજો એમાં. ઓ હે હું વાત જાઉં રિયલમાં પહેલી ફેર એટલું બોલ્યા 13 નંબર, દેવ વડોદરા 13 નંબર. એટલે પહેલી ફેર રામુ એટલું બોલ્યા હોય તમારો સપોર્ટ છે ને એના એ હિસાબે તો મારો ભાઈ થાય એટલે તો મારે કેવું જ પડે. હા પાક્કું પાક્કું તમારા મારા ફ્રેન્ડ ને કહી દે તમારા ફ્રેન્ડ તો સમજાણું દેવ વડોદરા 13 નંબરની આઈડી છે યુટ્યુબ આઈડી છે યુટ્યુબ જ વાપરે ને હા જે યુટ્યુબ જ વાપરે છે ને થોડાક દીમાં ઘણા બધા સબસ્ક્રાઇબર કરી લીધા છે તો ભાઈ તમે બધાએ પણ સપોર્ટ કરજો મને તો સપોર્ટ કરો હો પણ એને સપોર્ટ વધારે કરજો કારણ કે એ વધારે પડતા મહેનત કરતા હોય કારણ કે હું તો મારું ઘરનું કામ મેલીને પછી આ વિડીયોનું કામ કરું ભાઈ તો સતત એક ધારું એનું મોબાઈલનું જ કામ કરે છે તો ભાઈ ઘણું કહેવાય ને જો અહીંયા અમને પોરબંદર ભેગા થઈ ગયા છે ને મારી બાજુમાં જ રહે છે તો જો આવી રીતના કંઈક ને હિમાંશુ જો રમે છે અને ભાઈ મજા પડી ગઈ ઓ અહીંયા આવ્યા ને તો આમ એમ નથી થતું કે આમ આપણે અજાણી જગ્યાએ આવ્યા હિંમત થાય કે જાણે ફેમિલી ના હોય એવી રીતના બધા ભેગા થતા હોય તો એમ થાય કે આમ વાત જ પૂછોમાં આવું કંઈક છે તો હાલો પછી ક્યાંક આમ આગળ જઈએ ચાલુ કરી દીધો બોલ જે એમાં. હા જો અમે હે ને કયું ને ઉભા હતા અમે જ્યાં માસી ભેગા થઈ ગયા હે ને અમે કયું ને ઉભા હતા વાતો કરતા હતા માસી કે બેની કે હવે તમે થાકી ગયા હે તો હવે બેહીને પૂરો ખાઈ લે પછી વાતો સીધું કરી અમે તો જો માસી તમે વિડીયો બનાવો ને આમ થોડાક તો મને આમ મજા આવી જાય કાં બોલામાં મને મજા આવે ગઈ થોડી મળે ને તા. એવું છે હા આ તમે વિડિયા બનાવો મારો છોકરો વિડિયો બનાવે તમારે એકાદી જાણો વિડીયો બનાવે ને તો તમને આમ તમે બોલો મારી જે વધારે એટલે હું તો એમ કહું કાં બોલા દેવ વડોદરા 13 નંબર જો ઈ યુટ્યુબ માં વિડિયા મૂકે દેવ વડોદરા તમે હે ને તમે તમારા છોકરા ભેગા વિડીયોમાં બોલજો બોલી નો બોલે તો ભેગું થઈ જાય નકર ભેગું નહીં થાય જય વચરાજ, જય માતાજી, દાયરા ને સીતારામ અને રામ રામ. અરે વાહ શું વાત છે તો ભાઈ મને તો એટલું બધું બોલતા ના આવડે અમારા ભાઈને તો બહુ આવડે છે દેવ વડોદરા 13 નંબર મારી ચેનલ છે, બધાય સબસ્ક્રાઇબર કરજો ને સપોર્ટ કરજો. ભૂલી જાવ તો હા હા અને મારા આ કોલેજ જીંકો છે પણ બહુ તોફાની છે આમ જો એમાં દેખાડો તો હિમાંશુ ને બેયને દેખાડો તો તોફાન તો જો કરે આમ અહીંયા મંડપ છે અને તે તોફાન તો જો કરે હે બીજે બધા અમાર સામું જોઈ છે ગાજાજી ભેગું કરી લીધું લાગે હાલો જો રાતના કંઈક 2 વાગી ગયા હે અમારે ઘરે જવું હોય 12 વાગ્યાના ઘરે જવું કરીએ છે પણ અમારા ફ્રેન્ડ એટલા ભેગા થઈ ગયા છે ને કે અમારે અહીં કેટલી કલાક તો વહી ગઈ જો કે અમારા મંડપ પાસે કેટલી કલાક વહી ગઈ છે અને હજી અહીંયા નજીક ઘરે પૂછ્યું તો કેટલા વાગી જાય કઈ ખબર નહીં છે અને તમારું ગામ જે બધા પાલખડા મને કેટલા બધા ફ્રેન્ડ ભેગા થયા છે અને જો આ કેટલા બધા બેઠા એની જરૂર નહીં પડે જો કે બોલો એમ કે બોલો એમ કે શું બોલું જો કે એ કોઈ દી વિડીયોમાં ના આવે એટલે એને ના ફાવતું હોય પણ હું જે મારો જીબડો બહુ જરીક વધારે જ છે એટલે પણ મને તો જો તમારો અવાજ અને તમારો આમ મસ્ત બોલવાનું આમ બહુ ગમે છે ને તમારા વિડીયોને બહુ લાઈક દઉં મને એમ થાય કે તમે ક્યારેક ભેગા થાવ ને તો તમારે યાર વિડીયો બનાવવાનું બહુ મજા આવે આજે તમે ભેગા થઈ ગયા ને તો મને એમ થાય કે તમારે યાર વિડીયો બનાવવો છે જા બેન ભેગા થઈ ગયા તમારું નામ શું મારું નામ રેખા તમારું નામ રોશની હા તમારી મમ્મી હા ધીરેજ જરીક મારે જે વધારે રડું નાખો તો ભેગું થઈ જાય હવે આજુબાજુ વાળા બિચારા બધા હુતા ઈ ઉઠી જાય રવિના બેન સાલ જો કે ઓલી બાજુ છે ને અવાજ બહુ જ આવતો હતો એટલે પછી અમે બહુ જાજા વિડીયો નતા લીધા એટલા જ વિડીયો લીધા પણ ભૂંગળા લેવા જાય ને ભૂખ લાગી હવે છોકરા વાળાને બધું આવે તો હાલો આવું કંઈક છે